નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે એક સાઈ નેહડી નામની જે ઝવેરચંદ મેઘાણીની રચના એબલવાળા જે તળાજા તેની સાથે જોડાયેલી એક સુંદર મજાની કહાની, અને જે આપણે ગીર જંગલમાં જે સતીમાં થઈ ગયા છે એબલવાળાને જે ચારણ કન્યાએ કીધું હતું કે તમે આ રીતના તમે જે હરણની શિંગડામાં જે કરો, તો અમે આજે એ જગ્યાએ આવ્યા છીએ અને તમને એનો સંપૂર્ણ ઇતિહાસ બતાવશું. આ જગ્યા છે ઇંગોરાળા અને વીરપુર વચ્ચેના એક વાડીની અંદર સતીમાના બેસણા છે. અને જે સાઈને નેહડી થઈ ગયું તો તેના જે અત્યારે પુરાવા છે કે જે સતીમાનું મંદિર છે અને જૂનું મકાન છે અને એક સુંદર મજાની વાવ છે. તો હું તમને બધી વસ્તુ બતાવીશ, તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. સુંદર મજાની આ જગ્યા છે જે ઝવેરચંદ મેઘાણીની જે રચના છે, જેમણે લખેલું છે. તો આપણે જે આ એભલવાળા જે તળાજાથી થઈ ગયા તેની આ સુંદર મજાના જે સતીમાના દર્શન કરશું, ત્યારબાદ જે જૂના મકાન છે તેના પણ દર્શન કરશું. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. તો મિત્રો, આ રોડના કાંઠેની જે મસ્તીની જગ્યા છે અને આ ખેતરની અંદર અમે આવ્યા ને એને દેશી મેળા નીચે બેઠા અને ઇતિહાસની જે વાતો કરવાની છે અમારે વાળાભાઈ અરે. તો ભાઈ, સમગ્ર ઇતિહાસની મને વાત કરો ને એ પહેલાં તો મને હું તમને એક વસ્તુ એ કહી દઉં, મને યાદ આવી ગયો. સિદ્ધુભાઈને હું વિનંતી કરીશ, સામે એક ડુંગર બતાવી છે, ડુંગર પણ બતાવી દો જે આપણે પાનાળા ડુંગરનું શૂટિંગ કર્યું હતું ને યુટ્યુબ ચેનલમાં એ વિડીયો આપણો ખૂબ વાયરલ થયો હતો. એક્ઝેક્ટ એ ડુંગરની પાછળની જ આ જગ્યા છે. અને આજે ફરી પાછું આ જગતમાં મલકમાં, જગત તો નહીં, જગતમાં તો આપણે કીધું ને 1987માં, પણ આ મલકમાં પાછું આવવાનું થયું છે. અને આ મલકના જે માયાળુ માનવી છે એની યારે વાતો કરવાની છે મીઠી. તો વાલાભાઈ, કઈ રીતની આખી સંક્ષિપ્ત એની કહાની હતી, કઈ રીતનો ઇતિહાસ હતો, તેની સમગ્ર જાણકારી જે તમારા માનસપટ ઉપર હોય એ ચોક્કસથી મને કહો. હા, અહીંયા વીર એભલવાળાનો ઇતિહાસ ધરબાયેલો છે. વર્ષો જૂની વાત છે. જ્યારે વાણિયાએ મેં બાંધ્યો હતો ને એનો ઇતિહાસ નથી આવતો. વરસાદ બાંધ્યો હતો ત્યારે હરણનું શિંગડું છોડવા માટે અહીંયા આ બાકલવડનું સામે કાંઠે જંગલ છે ત્યારે એ જંગલનું એ હરણની શિંગડી છોડવા માટે વીર એભલવાળા તળાજાથી અહીંયા આવેલા. અને અહીંયા નેરાના કાંઠે ફૂલ પાણી આવી ગયેલું શિંગડી છોડી એટલે ત્યારે એ માતાજી સતીમાનું અહીંયા મંદિર છે એને આશરો આપ્યો હતો. એ અહીંયા જૂનો ઇતિહાસ છે. અને સતી માતાનો જે ઇતિહાસ છે એક મિનિટ મૌલિકભાઈ, તો એમાં કઈ રીતની કહાની છે એ મને આખી વિસ્તારથી વાત કરો. એ માતાજી અહીંયા હામા કાંઠે સારણનું નેહડું હતું અને ત્યાં માલઢોર સારતા અને માતાજીને બધા ત્યાં રહેતા. એટલે વીર એભલવાળા આવ્યા એટલે એને આશરો આપ્યો ત્યાં. પછી અહીં નેરામાં એક કુઈ છે, ત્યાં માતાજીએ 10 ફૂટ કુઈ છે ઊંડી. તમે ગમે એટલું પાણી સીસો તો એ માલઢોર પીવે, ખૂટે નહીં. મોટરને એવું મૂકો તો પાણી ખૂટી જાય, બાકી માલને પીવા માટે કાળ પડે તોય પણ પાણી ખૂટતું નથી. એ નેરામાં આપણે જવું ત્યાં. ત્યાં પણ આપણે જઈશું. એટલે મિત્રો, કાંઈક ને કંઈક સૌરાષ્ટ્રની ધરતીના વખાણ વારા ઘડીએ મુકામ થાય અને લોક સાહિત્યકારો આ ધરતીના વખાણ કરતા થાકતા નથી. એનું કારણ શું કે કોઈ વાત પાછળ કારણ ન હોય મૌલિકભાઈ, એવું કોઈથી બને નહીં. અને ન હોય તો નભે પણ નહીં. કારણ કે આ ધરતીને આ આકાશની અંદર જે વચ્ચે કોઈ ટેકો નથી થઈ શકતા ઊભી છે, પણ આપને ટેકા દે એવા આપણા ઇતિહાસો જે અમર થઈને પીડ્યા છે ભાઈ, તે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તમે આવો અને કદાચ આપણે કોઈ રોડ ઉપરથી એમને નીકળી જતા હોય વડીલ, અને કદાચ આપણને ખબર ન હોય કે આ ગામની અંદર હું ઇતિહાસ દરબાઈને પડ્યો હોય, પણ એની વાઇબ્સ, એના જે કહેવાય ને ઓરા આપણને ચોક્કસથી ક્ષણ માત્ર પણ આપણને અનુભવ થતા હોય, પણ આપણને મજા આવે કે નહીં, આ જગ્યાની અંદર કાંઈક છે એવું. એટલે આ માતાજીના દર્શન તો આપણે કરવા છે, પણ ચારણાઈમાંનો જે નેહડો હતો ત્યાં એમ કહેવાય છે કે કુઈ છે, તો તે કુઈની અંદર પાણી પણ ખૂટતું નથી. અને આ જ ખેતરની અંદર જેમાં અમે બેઠા છીએ એમાં હળ હાંકતી વખતે શિવલિંગ પણ નીકળેલું છે, સ્વયંભૂ શિવલિંગ નીકળેલું છે. એના પણ આપણે દર્શન અહીંયા નાનું એવું દેવળ બનાવ્યું છે, ખૂબ મસ્તીનું દેવળ છે, કુદરતી સાનિધ્યમાં છે. તો આપણે એ પણ શૂટ કરવાનું છે ને એ પણ હું તમને બતાવવાનો છું. બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવવાની છે. કારણ કે આવા વિડીયો રેર કેસમાં જોવા મળતા હોય. અમારી પાસે કેમેરા નથી અત્યારે, પણ છતાં મેં કીધું અહીંયા આવ્યા છીએ ને આવી જગ્યા જો આપણને મળતી હોય તો આ આપણે મિસ ન કરવું જોઈએ. જય સિયારામ, જય સનાતન. હમણાં જે ભાઈએ વાત કરી આપણે કે અહીંયા જે આ વાડી જ્યારે ખેડતા હતા ત્યારે એક સુંદર મજાનું શિવલિંગ વાડી ખેડતા હતા એમાંથી નીકળ્યું હતું. ત્યાર પછી એનું સ્થાપન અહીંયા મહાદેવનું સુંદર મજાની શિવલિંગનું સ્થાપન કર્યું છે. તો આપણે એ જગ્યાએ જઈએ છીએ. સુંદર મજાનું મહાદેવનું મંદિર છે શિવલિંગ સ્થાપિત, એ આ વાડીમાંથી જ નીકળ્યું. એવી વાત કરી હતી આપણે. આ સુંદર મજાની જે શિવલિંગ છે, હા તમે જોઈ શકો છો. અંદર કેટલા છે? તમે સામેની બાજુમાં પાનાળો ડુંગર જોઈ શકો. તેની ખૂબ જ નજીકમાં જે આપણે તમને મેં આ શિવાલય બતાવ્યું, આ શિવાલય છે સુંદર મજાના. અંદર તમને મેં દર્શન કરાવ્યા. આ જોઈ લો,
આ જગ્યા સુંદર મજાની છે અને બીલીપત્ર પણ તમે જોઈ શકો છો. બીલીનું ઝાડ પણ ખૂબ જ મોટું છે. જે પાનાળા ડુંગર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જગ્યા એવી છે ને. હવે આપણે અહીંથી ખૂબ જ નજીક જે આપણે સાઈ નેહડીની જે વાત કરતા હતા કે જે સતીમાં તેનું સામે મંદિર છે, તો ત્યાં આપણે જવાનું છે. તો લોકમાં બને રહીશું. સુંદર મજાનો ઇતિહાસ છે, તો આપણે જાણતા રહીશું અને સામે મંદિરે પણ જવાના છીએ. તો જોડાયેલા રહો. નેહમાને સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા એ સંત અને સતીનો છે વિસામો. હો ભાઈ, આ જે આપણે સતીમાની વાત થતી હતી અને ભાઈએ જે દુહો કીધો સુંદર મજાના, જે આ સતીમાં જે સાય નેહડી અને જે ચારણ કન્યા હતી, જે અભલવાળા જે આ વિસ્તારમાં આવ્યા અને જ્યારે જે વરસાદ થયો, તો આ જે સતીમાના જે અહીં બેસણા છે તમે જોઈ શકો છો. હા, સતીમાના બેસણા છે. રીતે જોરુભાઈએ વાત કરી હતી કે ભાઈ આ સતી માતાની સમાધિ ઉપર અમે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને માતાજીની ચેતન સમાધિ અને આ જે ડેરીની અંદર અમે બેઠા છીએ ચારે ભાઈઓ, અને જે કાંઈ ઘટનાક્રમ છે એ તમામ મારે જોરુભાઈ પાસેથી એની વિગતવાર માહિતી લેવી છે. જોરુભાઈ, તે સમયમાં જે કાંઈ ઘટના હતી, જે વરસાદ નહોતો થયો, બરોબર, હવે લોકોને કદાચ એમ વાત કરી મૌલિકભાઈ વરસાદ નહોતો થયો, તો પણ એમ કોઈને મગજમાં ન આવે વરસાદ ન થવા પાછળનું કારણ શું. એટલે આપણે ઇતિહાસ જો વાગળવો જોઈએ તો એને ખુલ્લી રીતે આપણે વાગળવો જોઈએ. તો એ પાછળની જે કાંઈ કહાની હોય મને બધી પૂરેપૂરી વાત કરો એમ, જે તમને યાદ હોય. હા, જ્યારે વીર અભલવાળાએ ત્યાં વાણિયાએ જ્યારે મેં હરણની સિંગડી હારે બાંધી દીધો. હા, મેલી વિદ્યા કરીને કેવું છે. એટલે 7-8 વર્ષ ચાલે વરસાદ આવે જ નહીં. વરસાદ આવ્યો નહીં એટલે વીર અભલવાળો ત્યાંથી થતા અહીંયા કરલિયાનો જે ડુંગરો છે ત્યાં અણકાની સિંગડીમાં એને દોરો બાંધેલો હતો, એ સોયડ્યો એટલે ખૂબ અનનાધાર વરસાદ પડ્યો. એટલે વરસાદ આવ્યો એટલે આ બાકલવનનું જે નદી છે એ ફૂલ આવી ગઈ. હામા કાંઠે સારણના જ્યાં નેહડા હતા, એટલે વીર અભલવાળા પાણીથી પલ્લી ભીંજી ગયા એટલે એને ટાઈટ ચડી. એટલે માતાજી એને અહીંયા હુવરાવ્યા, એને આશરો આપ્યો અને વીર અભલવાળાને અહીંયા રાત રોક્યા. એનો જૂનો ઇતિહાસ છે. અને ઈ આ સતી માતાની જે પ્રેરણાથી જે બધું થયું. હા, માતાજીની સમાધિ. એટલે મિત્રો કંઈક વાત એ રીતની છે ભાઈઓ કે ભાઈ આ જગ્યા ઉપર જે વાણિયાએ પરાક્રમ કંઈક કર્યું અને સિંગડીમાં, હરણની સિંગડીમાં વરસાદને બાંધી દીધો, બરોબર, અને એ પછી આ વિસ્તારની અંદર બધે દુષ્કાળનો સામનો કરવો પડ્યો. તો આવો તો ઇતિહાસમાં ઘણી જગ્યાએ છે અને આપણે ગુજરાતી પિક્ચરના માધ્યમથી પણ સીધું આપણે નિહાળ્યું છે. પણ જે ગુજરાતી પિક્ચરની જે પટકથા લખાણી હોય ને, તો તેમાં તે સમયે એને જે કાંઈ ઇતિહાસો મળ્યા હોય, એને જે કાંઈ પુરાવો મળ્યા હોય, એ રીતની એને વાત એને ચરિતાર્થ એમાં કરી હોય કે એનામાં કંટાળી પડે. પણ જે ઘટના જે જગ્યા ઉપર જે છે ઇતિહાસ, ત્યાં તમે જાઓ, ત્યાંના લોકો પાસેથી સાંભળો અને સ્થળ ઉપરથી તમને જે માહિતી મળે મૌલિકભાઈ, એ સાચી હોય છે. કારણ કે આપણે મૌલિકભાઈ કાયમ માટે, તમને તો ખબર છે તમે ક્રિએટર છો, બરોબર, કે ક્યાંક પણ આપણે બોલવામાં જો ભૂલ પડી હોય તો લોકો એક જરાક એવી ભૂલ પડી હોય ને તો એ પકડીને બધા વિવાદ કરશે, પણ 50 વિડીયોમાં સારું બોલાણું છે તો તમારે સામે આવીને વિચાર તમારો વખાણ નહીં કરે. પણ એ બધાને અમે ગણકારીએ નહીં ને એવા વિરોધ કરે ને અમારે કઈ વાંધો ન હોય એવો બહુ અમે એ બધું કઈ બહુ મેટર નથી કરતું, કારણ કે અમે એવા વિડીયો નથી બનાવતા. પણ વાત મારે કહેવાનો મુદ્દો એ છે મૌલિકભાઈ કે આવી જગ્યા હોય, આવું જે સ્થાનક હોય, એને જે ઉજાગર કરતા હોય ને, એને કાંઈ ન કરી કાંઈ નહીં, પણ એને પ્રેરણા આપતા બે ખાલી કોમેન્ટમાં 2 સારા શબ્દ લખીએ ને તો પણ એને સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. કારણ કે આ માતાજીના સાનિધ્યમાં અમે બેઠા છીએ ને અહીંથી આપણે કઈ બોલું તો ન બોલાય. અને જે વલ્ગર વિડીયો બનાવે આપણે જોઈએ છીએ કે કેવા કેવા લોકો એને કોમેન્ટ આપે, કેવી કેવી એને અને અમારે તો એ પછી જરૂર નથી હોય, એ ચોક્કસથી કહી દઉં. અમને જોવાવાળા 5% વર્ગ મળે ને, પણ સારા વ્યક્તિ મળે અને જે આ સંસ્કૃતિને ચાહવાવાળા મળે ને એટલા જ અમારે જોતા છે. બાકી બધાને આપણે એવી જરૂર નથી કે વિડીયો જોવે તો જ અમારું ઘર હાલે, એવું પણ નથી. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ આવી જે ઇતિહાસસભર વાતો હોય છે, જે આપણી સંસ્કૃતિની વાતો હોય છે, 20 વર્ષ જવા દો, 25 વર્ષ જવા દો, 50 વર્ષ જવા દો, પછી આપણા બાળકોને કોણ કહેશે બધું. પણ ડિજિટલાઇઝેશનના માધ્યમથી આ બધી વસ્તુ પડી રહેવાની છે અને આ કાયમ માટે આ ઇતિહાસ ગમે તે જોઈને આ વસ્તુનો તાગ મેળવી શકશે. તો મિત્રો, અહીંયા માતાજીની જે કંઈ સમાધિ છે ત્યાંથી લઈને પછી જે માતાજીનો કહેવાય ને, કોઈને એવું છે ને માતાજીનું નેહડું હતું ત્યાં, તો એ કોઈના પણ આપણે દર્શન કરવા છે અને ત્યારબાદ આ વિડીયો હું વિરમવાનો છું. તો બની રહેજો. હજી માતાજીની કોઈનો પણ કંઈક એવું મહત્વ બોલે છે કે ભાઈ જેટલા પણ કાળ પડ્યા, પણ માલઢોરને પાણી પાવા માટે, પશુ પક્ષીઓને પાણી પાવા માટે આજ દિન સુધી હજી એમાં પાણી ખૂટ્યું નથી અને માત્ર 10 ફૂટની નજીવી ઊંડાઈમાં જ પાણી ત્યાં પ્રાપ્ત થઈ જાય છે ખૂબ આસાનીથી. તો એ પણ ક્યાંક ને ક્યાંક માતાજીની પ્રેરણા છે, કારણ કે કોઈ ન હોય ને એનો ભગવાન હોય. આ પશુ પક્ષીમાં અત્યારે આ ઉનાળાની અંદર 43 ડિગ્રી તાપમાન આજુબાજુનું તાપમાન છે. આ તડકાની અંદર અમે શૂટ કરીએ છીએ, પણ અમને ખબર તરસ લાગે ને ગળું ઉકાય અને આજુબાજુ પાણી ન પાલે તો આપણી હાલત શું થાય.
તો આ પશુ પક્ષી છે એનું પણ માતાજી જો અહીંયા બેઠા છે ને એટલું જતન કરતા હોય તો આ વાતના માધ્યમથી મારે તમને એટલું પણ કહેવું છે કે ભાઈ તમારા ઘરની આગળ પણ ક્યાંક જો તમે કુંડું લગાવી શકતા હોય તો ચોક્કસથી એ પણ કરવું જોઈએ, કારણ કે અત્યારે ઉનાળો બહુ છે, ગરમી ફૂલ છે, 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણા પાપનું જ પરિણામ આ છે અને આપણે ઝાડવા જે કાપ્યા છે એટલા ગરમીઓનો સામનો કરવો પડશે. અને હજી જો જંગલોનો નાશ થાય તો આ 45 ની 55 થતા વાર પણ નહીં લાગે. એટલે અવેરનેસ ક્યાંક ને ક્યાંક રાખવી મારી તમારી ફરજમાં આવે છે. અને માતાજીને તો શું ગમે ભાઈ, કોઈ ઘણા વખત મૌલિકભાઈ આપણે વિડીયો બનાવ્યો હોય ને એટલે કોઈ વ્યક્તિઓ આપણને ફોન કરે કે અમારે ફલાણું દુઃખ છે, બહુ આમ છે તેમ છે, આ માતાજીનો અમને કોન્ટેક્ટ કરાવો, નામ કરાવો, તેમ કરાવો. પણ આ માતાજીના સાનિધ્યમાં હું એટલું બોલી જાઉં છું, એ સારું કરવું ન કરવું એ એની વાત છે. આ વિડીયો જો જોઈને તમે 5 પક્ષીઓના કુંડા મૂકો અને તમારી જે કાંઈ આદિવ્યાધિ ઉપાધિ છે એ સતી માતા દૂર કરશે, એ એક વિશ્વાસ વ્યક્ત કરું છું. અને માતાજીના ત્યાંથી તમને અહીંયા આદેશ કરું છું, આદેશનો કહેવાય એક વિનંતી કરું છું કે આપણે માતાજીને એક ધ્યાનમાં રાખીને માને ગમે એવી વાત એટલે આપણે આ કરીએ, જેથી કરીને માને પણ ખૂબ સારું લાગે કે અહીંયા છોકરા અહીંયા આવ્યા અને વિડીયો આ રીતે બનાવ્યો અને એની પાસેથી પ્રેરણા લઈને 5 જણાએ પણ પક્ષીના કુંડા મૂક્યા અને આ બોલ પશુ પક્ષીઓ જો પાણી પીશે ને તોય તમને માતાજીના આશીર્વાદ તમારા પરિવારને લાગશે. એ 100%ની વાત છે. તો ચાલો માતાજીના કુઈના પણ દર્શન કરીએ અને ત્યારબાદ આ વિડીયો વિરામ તરફ લઈ જવાનો છું. જય સિયારામ, જય સનાતન. અત્યારે અમે લોકો જે આપણે સતીમાના દર્શન કર્યા એણે જે કુઈ ગાળી હતી જે 10 ફૂટ 15 ફૂટ ઊંડી, અત્યારે 44 ડિગ્રી તાપમાન છે, ખૂબ ઉનાળો છે, તો પણ તમે આ કુઈ જોઈ શકો છો. જે માતાજી એ આ કુઈ ગાળી હતી એમાં પાણી તમે જોઈ શકો. પાણી પણ એટલું ઠંડુ છે, અમે લોકોએ પાણી પીધું, ફૂલ ઠંડુ પાણી છે. 10 ફૂટે પાણી. હા 10 જ ફૂટે. અત્યારે આ ઉનાળો કેવો છે પણ 10 જ ફૂટે પાણી છે. આ જે આપણે સાઈ નેહડીની વાત તમને કરી સુંદર મજાની, તેની જે આ કુઈ ગઈ હતી તેના દર્શન કર્યા. ઉપરની બાજુમાં એક મકાન પણ જૂના છે પણ તે બધા જર્જરિત હાલતમાં છે અત્યારે, તો આપણે અત્યારે અહીંયા જતા નથી. સુંદર મજાની આ જગ્યા અને અહીંયા આંબો પણ એક છે અને તમે લોકોએ ખારેક તો બધાય ખાધી હોય, અહીંયા એના પણ વૃક્ષ છે, અહીંયા ખારેક પણ થતી હશે. અને અહીંયા જે જોરુભાઈ છે તે આ કુંડીને એવું બધું ભરે છે, કેમ કે અહીંયા જે આપણે હરણને એ બધા ઉનાળામાં પાણી ન મળતું હોય તેના માટે તે લોકો જોરુભાઈ આ કુઈમાંથી આ અવેડા ભરે છે ને. જો આવા નવા ઐતિહાસિક વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને અત્યારે જ ફોલો કરો. અને આવા સુંદર મજાના અમારી જોડે આઝાદભાઈ પણ છે. આઝાદભાઈ અમારી ચેનલ વિશે તમે થોડુંક કહો. મિત્રો, મૌલિકભાઈ એમ કહેવાય કે સમગ્ર ગુજરાતની મુસાફરી કરતા હોય છે અને અનેક એવી જગ્યા હોય આ કન્ટેન્ટ એવો બનાવે છે કે તમને એમાંથી જોવા મળે, જાણવા મળે અને બીજું કે કંઈક ને કંઈક ઉપયોગી થાય. અને હા કે ભાઈ બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે ને એવા મર્યાદા સભરના એમના કન્ટેન્ટ હોય છે જેમાંથી કંઈક શીખવા મળે. તો કહેવાનો મતલબ એમ છે કે ખૂબ મહેનત કરે છે અને એમની ચેનલમાં તમને કોઈ તીર્થ સ્થળો હોય, કોઈ એવા જોવાલાયક સ્થળો હોય, કોઈ ઐતિહાસિક એવા પરંપરાના કોઈ સ્થળો હોય એવા જોવા મળે છે. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, બેલ આઇકન દબાવી રાખજો અને તમારો સાથ સહકાર હશે તો અમને વધારે હિંમત મળશે. મળતા રહેશું.